ગાઈઝ આજે મોટા પાયે ક્યાંક બાંધવાનું થઈ ગયું છે. હાલો આપણે હવે આ બધાને લોક અદાલતમાં લઈ જવાના છે. એટલે આપણે નામ લખી લઈએ ને ઘડીક વાર આમ ઉપર કેમેરો રહે પણ ગાઈઝ ઘડીક વાર ઉપર આમ આસમાન દેખાય. ગાઈઝ તમને ઘડીક વાર આસમાન દેખાડ્યું. હવે આ બધાને આસમાન દેખાડી દઉં. બહુ બધા આ કે હું લોકો આ કે તું મારા આંગણામાં કચરો નાખ, ખોલો કે તું મારા આંગણામાં કચરો નાખ, બે બીજાના આંગણામાં કચરો નાખે. હવે બાઈતા હવે આપણે લખ્યું લોક અદાલતમાં. હલો કોણ છે પેલીનું? હાલો આ પેલા મારા આંગણામાં કચરો નાખ. હાલો તારું નામ બોલ. ભાર્ગવ. હાલ ભાઈ તારું નામ? બાવરિયા ધ્રુવ કાલ ટાઈમ સર પોગી જાજો બે લોક અદાલતમાં. હાલો ભાઈ હાલો લોક અદાલતમાં ગાય કે લોક અદાલતમાં નો આવે, ઘરે બોલાવા જવું પડે. ઓ ભાઈ હાલો લોક અદાલતમાં. મારી મમ્મી આવે છે, ખાવાનું બનાવું છું. ભાઈ આ તમારા મમ્મી આવે ને તે લોસ માંથી લઈને ખાઈ લે, બાકી હાલો આમ લોક અદાલતમાં. હાલો ઊભા થાવ, ગેસ બંધ કરો, ત્યાં ગેસ નથી મળતો. આ કેમેરા પકડો તો. લઈ દે કેમેરો. હાલો લોક અદાલતમાં. હું તો આ ઝાડવાની છે ને મિટ્ટી નાખું છું ને હવે ભાઈ મિટ્ટી તું ગયો, તું વિદેશી ગયો તેલ લેવા, આમ તારો માતો ગયો તેલ લેવા. તું આમ આજ તો કયું નો માતામાં મિટ્ટી શું કરે? આમ ગુજરાતી રહેવાનું. હાલો કાઠિયાવાડી દો. અરે ઓય કેમેરો. હાલો બે લોક અદાલતમાં. હાલો મોર થાય. હાલે લોક અદાલતમાં. તું હાનું બોલ. પેલું કોણ છે? ધ્રુવ. પેલા છે ભાર્ગવભાઈ. અહીંયા હાલો જરા બોલો શું થયું? શું થયું? તમે આ બાંધો છો કેમ ભાઈ? બે બોલો કેમ ભાઈ બાંધો છો? આને માં ધાબામાં કચરો નાખ્યો. શરૂઆત કોને કરી હતી? મેં. તમે કરી હતી ભાર્ગવભાઈ? શરૂઆત તમે કરી હતી કચરો નાખવાની? હે ઓહો. હાલો ભાઈ તમે તમારી જગ્યાએ જાઓ. બીજા છે ધ્રુવભાઈ બોલો હવે તમે કેમ ભાઈ બાંધો છો તમે બધા? કચરો નાખે તો અમારે કચરો નહીં નાખવો, એને પહેલા શરૂઆત કરી તો મારો શું વાંક છે? તમે બોલો. ભાઈ વાત તો રેડી ધ્રુવભાઈની, કારણ કે ઓલા જ સ્વીકારી લીધું, મેં જ કચરો નાખ્યો તો. ગાઈઝ તમે કોમેન્ટ કરો કોણ છે વિનર, કોણ છે સાચું કોણ છે ખોટું. હવે મારા મનથી હું સિલેક્ટ કરું છું. તમે મારું સાચું હોય તો સાચું કહેજો, ખોટું હોય તો ખોટું કહેજો. ખોટું હોય મારું તો બસ માફ કરજો. હવે મેન વિનર જાહેર કરવામાં આવે છે.
આ છે ટીમ એ, આ છે ટીમ એ અને આ છે ટીમ બી. રોય કોણ છે? કહેવાની વાત જ નથી. ભાર્ગવ ભાઈ टीम बी तुमको दोषी जाहिर कर दिया जाता है जेल में. આપની સાથે વિનર છે ધ્રુવભાઈ. કારણ કે ભાર્ગવભાઈ 2 બાર રેખા છે, એને કઈ ખબર જ નથી પડતી, એને સ્વીકારી લીધી. બોલો સાચી વાત ભાઈ, સાચા છે ભાર્ગવભાઈ. હાલો હવે જોઈએ આગળ થાય છે શું, આગળ થાય છે શું.